તો જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં વિડીયો ઉતારીએ છીએ કારણ કે 2 દિવસથી બ્લોગ નહોતા આવતા, તે માટે આપણે થોડા કામમાં હતા એટલે 2 દિવસ માટે આપણા વિડીયો નહીં આવ્યા. હવે આપણા વિડીયો પણ દરરોજ લાવવાની ટ્રાય કરીશું અને નવો સપોર્ટ કરતા રહેજો કે જેથી મારા જલ્દીથી જલ્દી 300 સબસ્ક્રાઈબરે પૂરા થઈ જાય. અને અત્યારે આપણે આ બાજુ વિડીયો ઉતારીએ છીએ, જોઈ લો. આપણે આ જગ્યાએ અત્યારે આ જગ્યાએ એટલે આ ભેંસોનો ઘાસચારો છે ને પછી અમારી આ પાડી બેસી હતી છે, જોઈ લો. આ મારી પાડી છે, પાડી જોઈ લો. તો મિત્રો આપણે હવે થોડીક વાર મળીશું નહીં ધોઈને, બાકી હજુ નાહવાનું બાકી છે આપણે, કારણ કે ભેંસોનું આપણે કામ હોય એટલા માટે આપણે નાહવાનું બાકી છે. તો આપણે મળીશું થોડી વાર રહીને. જય માતાજી મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણે અત્યારે ફરી મળી જાય અને આપણે હજુ નાહ્યા નહીં કારણ કે આપણે ખેતરમાં પૂરિયા ગોઠવવાનું આજે કામ ચાલુ છે એટલા માટે આપણે થોડુંક કામ છે એટલે આપણે ખેતરમાં જઈએ છીએ. બાકી અને આપણે બાઇક લઈને જ જઈએ છીએ આજે પણ ખેતરમાં. અને હજુ આપણે નાહવાનું બાકી છે અને બાકી આપણે જમી બમીને આપણે ઘરે જમવા ગયા એટલે જમી બમીને હવે આપણે પૂરિયા ગોઠવી દઈએ, પછી આપણે રાત્રે જતા રહીશું. જોઈ લો આપણે. પણ આજે મિત્રો આજે એવું કામ થયો તો મારી જોડે સમજો, મારે જે બાઇકની ચાવી છે એ પડી જઈ હતી પણ પડી નથી, પણ બાઇકમાં ચાવી હલવાઈ નથી એટલે આપણને પાછી ચાવી મળી જતી. આવી ગયા તો જગ્યાએ આપણે જે જગ્યાએ જવાનું છે તો આપણે થોડીક વાર મળીશું. જે મને તો મિત્રો આપણે ફાઇનલી ખેતરમાં આવી જશે અને આપણે આ બાજુ જોઈ લો, આજુબાજુ આ કૂતરા ફરે છે, આપણા બંકાઓ છે, જોઈ લો. આ બંકો પછી આપણે બીજો પંખો તો ખોવાઈ જાય, આપણે બીજો બંકો પેલી બાજુ કંઈક છે, જોઈ લો. આપણો બીજો બંકો બાકી અને આપણે આવી જઈએ ખેતરમાં અને પેલી બાજુ ભેંસો ચરે છે અને પેલી બાજુ ડાળિયા આપણે જોડવાનું ડોંગરનું જોડવાનું કામ ચાલુ છે. અને પછી આપણે પૂજા ગોઠવવાનું ચાલુ કરીશું થોડીક વાર. આપણે ખેતરની વેળા હવે આપણે મળીશું થોડીક વાર. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આવી જશે ખેતરમાં એ પૂરિયા ગોઠવીને ઘેર જઈએ છીએ આપણે અત્યારે. અને બાકી આજે આખો દિવસ આપણે પૂરિયા જ ગોઠવ્યા છે અને આપણે અત્યારે હવે ઘેર જઈએ છીએ. પછી હજુ નાહવાનું બાકી છે હવાનું અને આપણા કાકા જો કરે છે ડોંગર ભરવાની છે. તો મિત્રો આપણે પેલા મારા કાકા હતા એમને આપણે મળીને આવી જશે અને પાછા ઘેર જઈએ છીએ. અને મળી રીતે આપણે જે રસ્તે આવી છે, આપણો રસ્તો બહુ હેવી છે એટલા માટે બાકી જઈએ છીએ સપોર્ટ બહુ. અને આપણને ભાઈ જેટલો બિલાડીનો રાત્રે બચાવીએ વિડીયો છે એમાં તમે ખૂબ સપોર્ટ કરજો અને જલ્દીથી 300 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો. સબસ્ક્રાઈબર પૂરા અત્યારે આપણે ફાઇનલી ઘેર આવી જશે. તો જય માતાજી મિત્રો, આપણે હવે આપણે આવી જશે પાણી ક્યારે. આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને આપણા એક વિડીયોમાં જે છે જે આપણે રાત્રે બચાવ્યો બિલાડીનો જીવ તે વિડીયોમાં ખૂબ અને ફૂલ સપોર્ટ કરજો. તો આપણે બ્લોગ ગમતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને રાજગૃહ 10 ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.